માતાજી, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને। તો કેમ છો તમે બધા? મજામાં છો ને? તો અમારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને બન્યા રહેજો વિડીયોમાં। અત્યારે તો જો હું જાઉં છું બજારે જાઉં છું, કાં મંદિરની કાંઈક થોડી નાની મોટી વસ્તુ લેવાની છે, તો બજારે જાઉં છું હું। સીધું પપ્પા ઘરે છે, મેં કીધું હાલો મને લઈ જાઉં ને, મેં કીધું તો એ મને બજારે લઈ જાય છે અને અમે જાય છીએ 2 જણા બજારે। અને સીધું અને કાવ્યાબેન એ તો સવારમાં વહેલા 7 વાગે ભણવા વહી ગયા છે। એ આવશે ઠેઠ 12 વાગ્યે અને હું અત્યારમાં બધું ઘરનું કામ કરીને અને ત્યારબાદ થઈને બધા હાવ નવરી થઈ ગઈ છે બધું કામ કરી અને જાઉં છું બજારે। તો તમે બધાય વિડીયોમાં બન્યા રહેજો। નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક આપજો અને કમેન્ટ કરતા રહેજો। નાની અમથી કમેન્ટ કરજો જ તમે, તો અમારા અવનવા વિડીયો તમને જોવાય જડશે, જાણવા જડશે અને અવનવું બધું જાણવા જોવા જડશે। તો જોતા રહેજો, તમને મજા આવશે અમારા વિડીયોમાં। તો ચલો હવે હું બજારે જાઉં છું, તમને થોડુંક એ બધું બજારનું દ્રશ્ય તમને દેખાડીશ। શ્રી રામ લખ્યું છે કપારે। શ્રી રામ ને રામ। આજે વૃંદાવન શોકમાં આવ્યા છે થોડી ખરીદી માટે। ખરીદી કરું છું, જોવો તમે પડદાની કાપડ રાખું છું, કાપડ જોવા દે આમાં મોંઘું નહીં પડે। આ રેલવેમાં આવડા ઓલા થઈ જાય ને ચાલે છે। મીટરમાં કેટલું આપી? કાપડ લઈ લો કા સારો કલર મસ્ત એવો કલર હોય ને તો લઈ જાવ। શું લીધું હાલો? કાપડ કટિંગ કરાવી પછી સીવડાવી લઉં મંદિરમાં। મીટર કીધું કોનું મીટર શું કરવાનું? આવો કે જાઓ। હા, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। આપણે તમારા ઘર કોઈને જવું હતું? એમ છે? ઘેરે છે માસીની? હા, એ ઘરે જ હતા। મારે બ્લાઉઝ લેવા જવાનું 6-5 દિવસ। એ રૂજા રૂજા આવે રૂજો આમાં દીકરો એક જાય તો હું બચ્ચું જોવો જી અહીંયા રોટલા ઘડી ત્યાં પણ ચકી આવે જોજો ખાવા ભગવાન। રોટલા ઘડી રોટલામાં થાળીમાં પણ અમારે ચકી ખાઈ જો ચકી બેન જો છે ને ચકી બેન જો જાય હોય ક્યાં નાખ એટલે ખાય ખાવ। અમારે ચકી બેન ખાય છે હો, અમારે ચકી બેન ખાય છે જો। અમારે ચકી
જતા હતા ને જો કશું નહોતું આ ને. સુલે છે, આ સુલામાં રોટલી ખાવા અમારે ચક્કીબેન ખાય છે. જુઓ સુલે, આ તમે જુઓ, તમારી નજર સામે છે, ખાય છે. અહીંયા રોટલા ઘડાય છે. જુઓ આ રોટલા ઘડે છે અહીંયા. ખાઈ લો અને તો. આમાં આ ચક્કીબેન જો થાળીમાં પૂરી ગયા. તમે જુઓ, ખાવા દે, ખાવા દે. ખાવા દો ચાલ. હા ખાવ ખાવ. આખે આખો થાળીઓ તારો હા ખાવ. આડો વિડીયો ઉતારો. કોણ ખાતી તું? કા મમ્મા? આડો વિડીયો ઉતારવાનો તો હું કોઈ ક્યાં ઉતાર્યા. જો અમારે ચક્કીબેન ખાય છે થાળીમાં. તમે જોઈ લો, તમે નજર અમે છે ને ચાલુ રોટલીમાં ગરમા ગરમ હો, ગરમા ગરમ ગરમા લાગશે ઊનું આટલી બધી ભૂખી થઈ છે. ગરમા ગરમ ચક્કી ખાય છે. જુઓ તમે જુઓ, લોટલા તે આ સાલું ચૂલો છે આ લોટલા અને આ ચક્કીબેન ખાવા આવ્યા છે. જુઓ ભૂખ્યા થયા છે, ગરમા ગરમ રોટલી ખાઈ. જુઓ તમે નજર અમે લોટલા તો લઈ અને આ રોટલા આ બધે જુઓ હજી ઠારી ઠારીને દઈએ છીએ. જો ખાધું. જો આ ચક્કી કોઈ પારેલ નથી હો, આ કોઈ પારેલી ચક્કી છે એવું નથી. જો ખા તો ખરી કેટલું બધું નાખ્યું ખા. પેન મોઢમ નથી જાતો. કા બાબા ખાવ જઈને કાકા લઈને દે. હાલ. તો ખાય. હાલ. તેને થાળામાં જ ખાવું હોય. એને તારીમાં જ ખાવું સીધે સીધું. જ્યાં ખાય કા મમ્મા? ખાતી તો નથી. એ રોટલામાં ખાય છે, થાળીમાં ખાય છે. થાળામાં ખાઈ જાય. હેલો એ બાબા આખી પી ગઈ. કેવી હારી કા? આપણને એવું લાગે આપણી પાલેલું આ કા? કોઈ દી નથી આવતી ને આઈસ ભરી આવી છે હવે આને હું ખુશી ગયું છે. ચક્કીબેન થાળીમાં જમો, તમે થાળીમાં જમો ગરમા ગરમ રોટલી. કા બાબા માં ભાઈ ચક્કી હોય તો હવે એમ હાલ બાબા એ મમ્મા ધોવણો ખાય છે હો. જો આ કેટલો ધોવણામાં કરી ગયો, પણ આ ચક્કીબેન હાટું ધોવણો ભલે ખાય. હાલો મમ્મા હમ આપણે વેહાલ મે થઈ જાય કા? અરે આપણે વેહાલ મે થઈ જાય ને પછી કાયમ આવતે એટલે હે ને પછી આપણે એને પાડીશું કા મમ્મા? ભલે મોટી થાતી પાકે કુદરતી છે હો કાકા. સુલે સરસ ચકલા જો. ખોળામાં આવીને કૂઈ ગયું તું બિચારું. કા સક્યું ને તો હે ને એમાં કરે કા એન પોલાય કા મમ્મા? તાપાઈ નથી લાગતો જો, તોય ખાય છે. બાપડ લાખ બીજા લઈ એ ભૂખી તો છે હવે એને ખાવું છે પણ એનો મેળ નથી પડતો કોઈ રીતે. નાખ્યું તોય ખાતી નથી. પેન હું થાયલામાં જ ખાઉં કા પપ્પા? થાળીમાં મજા આવે જો. પોસું હોય છે ને એટલે પોસું પપ્પા કે લોટલો પોસો હોય એટલે પોસું એને મજા આવતી હોય કા પપ્પા? ઠંડવામાં સીધો ને બોલાવી